તો ગુડ મોર્નિંગ બધાયની. સીતારામ, જય વસરાજ, જય મારી માં ખોડિયારમાં. તો હાલો મારા કલેજાઓ, આપણે અટાણે જવાનું છે હોબતપરા રામભાઈની અને નાથીબેનની મળવા. તો થોડુંક શૂટિંગ કરતા આવીએ અને મળતા આવીએ અને આગળ આગળ વિડીયામાં તમે જોડાયા રહીજો. તો જરાક તમે બોલો હાલો. જય ખોડિયારમાં, સીતારામ બધાયની. તો અમારે જાવું રામભાઈ ને નાથીબેન ને મળવા. કેદુના પરિયાણ કરતા હતા જાવું. તો મેં ઉતોતી નો નીકળાણું ને પાછું ખેતરનું કામ આવે ગુતું નેદવાનું હાથીઓનું એમાં નો નીકળાણું. તે આજે નેવરા હે ને આજે નેદવાનું તા હે પણ ટાણે પૂગે જાય હું 3 વાગે જાય હું તે તાતા અમે આવતા રહી હું તે અમે કે મેળે આવીએ કેદુના પરિયાણ કરીએ કે આજ નેવરા હે. તો હાલો મારા કલેજાઓ, આપણે હવે આવી ગયા મોબતપરામાં. જુઓ અહીંયા વૃક્ષોનું વાવેતર બહુ સારામાં સારું હા. જુઓ બે સાઈડ વૃક્ષો વાવો અને વરસાદ લાવો, બહુ કામ સારું હા ભાઈ. અને આવા જ કામ ભગવાન બધાની કર્યા જીવા રાખે. અને ભાઈ આ વૃક્ષો હે ને એટલે જ આપણે અહીંયા મોહેમું નાન તેન બધું થાય જોઈ લ્યો. તો આપણે હવે પૂગવા આવ્યા મોબતપરા. તો હાલો હવે આપણે રામભાઈને ઘરે જઈએ. હાલો તો અમે આવે ગા નાથીબેન ને ઘેર રામભાઈ ને ઘેર. તો નાથીબેન બેઠા. સીતારામ હા મજામાં. સીતારામ મારો કેદુકનો થતો હતો વિજયભાઈ ફોન એક બે ફેરે કર્યા હતા. તો મારે ટાઈમ હોય તો એની ન હોય ને એની ટાઈમ ન હોય તો મારે ન હોય. પાછા ખેતરનું કામ હોય એની તો પાછા ઢોરે હે એટલા પાછ તોય મોકો મળ્યો ને આજે અમે છે ને આવે ગઈ કે થોડું ઘણું જાણવા મળે ને આ પાસે રહીએ તે મુલાકાત કરીએ. હું કહેતા આવો કંઈ વાંધો નહીં. તો જો આવ્યા ને બેઠા ને ચેનલની જરાક સપોર્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો. તો હે ને સારા વિડીયો બનાવે તમારા માટે ને તમારી લાઈક ને સબસ્ક્રાઈબ ને તમે કરો ને તો જરાક મોટિવેશન મળે વિડીયો બનાવવાનું. તો બાકી ત્યારે બેઠા ને હમણાં વરાપ છે એટલે હમણાં કામકાજમાં એવા બધા પડ્યા હમણાં કામ. બાકી મજામાં બસ એકદમ આનંદમાં. પણ આમાં અમીન રામભાઈ ને હમણાં ભાઈ 15-20 દીથિયા ને એની એમાં આજ આવવાનું કાલે આવવાનું આજ આવવાનું કાલે આવવાનું. પણ આપણે તો થોડોક ઓછો અનુભવ છે ટૂંકમાં. જાક નાથીબેનનું જાક ઇન્ટરવ્યુ લ્યો તો વધારે સારું. સીતારામ બધાય નહીં. તો જો અમારે હે ને વિમાન આવ્યા તો બેઠા બધા વિડીયો શૂટિંગ કરે ભાઈ ભેગા થઈ પછી તો કામ જીજીનો ધંધો હોય ઉપાડે. હા ધંધાથી ભાઈઓ એટલે એને ધંધા હોવાના સંભાળે લે. અમારે વિડીયો હોવાનો કન્ટિન્યુ ચાલુ છે. અમે કુતિયાણે ગાતા તારો ફોન આવ્યો હતો ભાઈનો કે અમે આવવાના છે. મેં કીધું આવજો વેલકમ. મેસેજમાં વાત કરી હતી ત્યારે મારા પાસે ફોન હતો ને એટલે મેં જવાબ દીધો. તો મેં કીધું ઠોયાણાવાળા ભાઈ આવવાના હતો ને તારો મેસેજ આવ્યો હતો. મને કે વાંધો નહીં કે કાલે કે પૂરી જવાનું છે તો આજે કે આવે જાય. તો જો દાયરો બેઠો બધો. કાં તમારા ચેનલનું નામ છે ખોડલ ગીર ગૌશાળા. તો ચેનલને હે ને વિઝિટ કરજો, લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી દેજો ને સપોર્ટ કરજો. તો મોટિવેશન મળે ને ડેઈલી વ્લોગ તમને કાયમ જોવા મળે. સીતારામ તમારે ઠુયાણે મહેમાન આવ્યા. જો બધા ધંધા ભાઈઓ હતા રામ ની પેરા થયા. બીજા બે નાથી ના બીની પણ બે ભેરી થયું ને વચમાં ડોહી નાઈ બેઠી વાતું કરે. જો એવું આવડે મળીતા બોલતા. હાલો આપણે આવે કા રામભાઈની વાડીએ ને જોવા એની ભીહોન બધું દેખાડીએ તમને. ભીહોન હાર્યું હે પડેલા ત્યાં તો બે પાર્ટી વાણી છે. બે પાડીઓ આણ્યું હે ને. આગળમાં જો આપણી છે ગાયું એવી રીતના જો રામભાઈની ગાયું છે. વાડી બહુ સરસની હે ભાઈ, મજાની. એટલે ટૂંકમાં હે ને લીમડા નાતા વડલા બહુ સારા હે. હા ભરતું હૈવા હા ભરતું તો રામભાઈને ઓલી કમાં છેડે ભરતું અટાણે લુપ્ત થતા જાય. ટ્રેક્ટર વાવે ગા હા ખેતી કોઈની ગમતી નથી. ભરતું નહીં હાથા પોહાતા નથી કોઈ નહીં. હા બાપાની શોખ હતી એની રાખ્યા કે ટ્રેક્ટર નહીં કે ભરતું નહીં ખેતી કરી. હા શોખ ખેતી રાખ્યા ભરતું. તો જો આવી રીતના છે ને આવું વાતાવરણ ને આવી વાડી ત્યાં ટૂંકમાં સિટીવાળા બેહવા ના જઈએ. અમારા ગામડાની મોજ હોય આવી હોય
હા હે ને ખાધા વિનાનું ફેરેક લોહી ચડે. હા આવા એવું વાતાવરણ. આવા ઝાડવાન ટૂંકમાં આવી રીતના ગાયું ને ભીહું હોય ને એટલે કંઈ આપણી ટૂંકમાં ટેન્શન જ ન હોય. આગમાં જરાક નાતી લીધી મુલાકાતની લીધો. હાલો તો આને જે ખેતરમાં ઘૂમડો મારીએ. બધાય ઘૂમરા મારી હાલો ઘેરા બધું. હા ને બરધું ગા અમારા સરવા. અમે નાથી બેન ને જઈએ ખેતરમાં ઘૂમરો મારવા. હાલો મહેમાનની ખેતરમાં ઘૂમરો મારવા. હા અમે અહીંયા સવારના નેદવા નેદવાનું હતું કે સવારે મેં આવે બધું બ અમારે અહીં જ હતું નેદવા જાવું હતું ને તમે આવે ગોત પછી હવારી આરંભ કર્યો ને કે બપોર પછી આ નેદા હે તડકો નીકળી હે સુમાહાનું ઘરું કામ તો થાય કંઈ ન થાય કીધું ને અમે જાવું જાવું કરતા હતા આમ લગભગ મહિનો દી થયો માંડવી વાવે એણે પણ એક જ ફેરે નેદાણું. હવે જોવો અસલ રૂપારો લીલાડો હે. હા સાહેબ હે વાઢીનું હે. હા રૂપારે કેર હે અસલ ની. સુમાહામાં તો લીલા સમજીવા ખેતરું થઈ જાય અસલના. આમાં હરિયાળી હો. હા વરિયાળી. તો બીજું કાં મોહીમાં કપાહી હે. કપાસની માંડવી. હમ ઓલા ખોળામાં માંડવી છે, આ બાજુ કપાસ. હમ. તો તમે નાથે બેન બોલો કંઈક. બોલવામાં તો જો આમાં આટા ફેરા કરીએ ને માંડવી ને કપાસ ને જોવે મહેમાન. હાલો આપણે જાકા ગામમાં. હાલો માંડવી જોતા આવીએ. તમે વાવી હે ને? હા અમારી માંડવી છે. અમારે થોડીક વહી ગઈ હતી થોડીક છે ને પાછી વાવી છે કાલે. એવું છે. હા આખતર પાસ્તર તમારે માંડવી ખાવા થાય ને? હા અમારે હે મેના પાણીની વાવી છે. હા ટપોડા તમે મેનો છે. હા શેતી ઓળા ગરમી થાય અહીં પવન હે અહીં ઓળા ગરમી થાય. જો માંડવી અસલ હે રૂપારી. માંડવી એ કરતા કામ વાર તકલીફ થઈ છે પારી. બધાય ની જ રમણ છે. દોઢ બે મણ બી નહીં થતું માંડવી બધાય પારી. માંડવી તો અસલ નીકળે છે. માંડવી શું કે આપણી જો માંડવી કેવી છે અમારે ત્યાં આમાં થોડીક રહીને થોડીક વહી ગઈ ને પાછી વાવીને. હા એવું હે. હવાના પાણી લાગે ને આ રીતે ઉપાધિ ન રહે. હા તો જો આ તો મેવર હે તો એ રેતી વાળું ખેતર હે એટલે પાછું ગમે ત્યારે ચાલુ મેં અહીંયા તો કામ થાય. આરામથી કાંઈ કારો ન હા ભેદવાનું હાથી આંકવાનું તો કંઈ તમારે સેલે જતા હે ને ખેતર. ખેતરું સલતા તો નથી પણ આખરે એ આ મેવર હે ને તો વાયાવમાં ને પાણી ભરાઈ જાય. પેલી ફેરેશ થયું આ મૂઠના પાણી ભરાતા હે ને કે આવે કાંઈ કાંઈ છે ને તો દીપું ને. હવાના કંઈ તો બધું મેં મેય નહોતું. અમારે અમારે મે વરહે એટલી ઘડી હોય બાકી ખેતર ઉપર ખબર હે ન. નીકળે ગયા પછી તો માંડવી ન નડે પાણી પણ નીકળવામાં જ કેવડાવે પછી તો વાંધો ન આવે. હાલો આપણે નીકળેગા રામભાઈની વાડીએથી અને નાથી બિનની ભાઈ મીડિયાને બહુ મજા આવી અને હાવ હાદાન સિમ્પલ માણસ છે અને વાતું સીતું કરવાની બહુ મજા આવી અને કંઈ એટલે ભાઈ કંઈ આપણે ખાલી એના ટૂંકમાં બધું જાણીતા હોતા આપણા હતા અને એને એક જ ફેર ખાલી કીધું કે રામભાઈ અમારે તમને મેળવ્યું તો રામભાઈ નથી બિની એના કંઈ વાંધો નહીં કે આવો વેલકમ એ કે અહીંયા આપણે ભાઈ ના નથી પાડ્યું. હા બહુ મજા આવી હો નાથી બેન ને રામભાઈ ને મેળે ની. હા તો હાલો આપણે નાથી રામભાઈને વાડીથી નીકળેગા તો કેવો અમારો વિડીયો આવે એ જરાક કોમેન્ટો કરજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મારા ભાઈઓ. હાલો બધાની તો જય માતાજી. હાલો અમે રામભાઈ ને નાથી બેન ને વાડીથી આવતા રહ્યા ને હું આવી ખેતર ને વિજય ગો સોલારી. એ મને આ ખેતર સુધી મૂકતો ગો તે હું નેદવા આવીને એને ફોન આવ્યો હતો ને તે સોલારી જવાનું હતું. જો મારા મામો વાસણ પાણી પીએ ને મારા મહેશ ને ફૂઈને નેદે ને આકોર અમારા શિવમભાઈ જો એ ઘેરથી ડમ્ફર ને જેસેબીન લઈને આવ્યો ને રમે. હા
ધૂળ ને હોય એટલી તો કંઈ ન જોઈએ શિવમ. શિવમ તો કેવીક મજા આવે ખેતે મસ્તીની. તો ભણવા ગોતો જ ભણવા ગોતો બસ કામ ખાતું તું નિહારી. હું તેડવા ન આવી તું કેણા ફેરવે હું કામ કરતી હતી ને તે પછી મેં મથુને કીધું તું કે તું શિવમને લેતી આવજે. કોણ તેડવા આવ્યું તું? મથુ આવી હતી ને. તો એ ખાવું કઈ તારે નથી ખાવું કંઈક ખાઈ લીધું હોત તો લે એ તો ઢોરાઈ ગયું એમ. ભરે દા કે ભરે લે તું પાછું ભરે લે ઘા ન કરાયો તો તૂટે જાય. ગીમાં આવ્યો રિક્ષામાં આ કઈ લઈ આવ્યો પછી આ કામ ઘેર લઈ જવાના હે રેતીન કે નો લઈ જાવે ને હે ઓય તો જાન પાણી પીધા તો પીવા કે નથી પીવા? પીવા જોઈએ. ઓહો હો પીવો જોઈએ સા. સાન રોટલી ખાવે હાલ ખવડાવો. આ સા રોટલી લેવા તો જો અમારે શિવમ ભૂખો થાય ને મારા મામો સાન રોટલી ને બધું ત્યાં લઈ આવ્યા તો એને ખવડાવવા થાય ને ભૂખો થાય તો હે સા રોટલી ખાવા સા ખાઈ લે હાલ તો નથી ખાવા. શિવમભાઈ ની સુવિધા બધી હોય ફૂલ સુવિધા. કાલે સેવડો ને જામફળ ને ઈ લઈ આવ્યા તા. પાણા ને ઘાન ન કરાયો. તું આવડે માંડવી નેતા? હલો હવે આપણે આવી ગયા છે રામભાઈ આગળથી અહીંયા નોકરીએ બાઈની મૂકે અને આપણે અહીંયા ખેતરીની મૂકતા આવ્યા. ના હાલતું તું કામ નેદવાનું તો આપણે ના ખેતરમાં નેદઈ ઠાકો થકો હતો ને અટાણે મજૂર જડતા નહોતા એટલે ઘરના આજ બધા નેદવાઈ ગયા ને આપણે જે નેદઈ ઠાવકો હોય એટલે એક બે દી નેદવાઈ જવાનું થાય ને રામભાઈ આગળ આપણે મજા આવે ગઈ બરાબર. નાથી બેન ને પછી આઈ પખે મજા આવે. આઈ પખે જૂની વાતો કરવાની મજા આવે ભાઈ. મને તો એવી જૂના હે ને ડોહાઓ પખે બેસવાની બહુ મજા આવે બરાબર. હું એવા ડોહાઓ સત્સંગ હાલતો હોય ને તો આપણે એના મજા આવે બરાબર. એટલે એના પખેથી જૂનું કીક જાણવાનું જડે બરાબર. તો ભાઈ આપણે ડોહાઓ પખે મજા આવે અને જૂનવાણી વાતો કરે ને ગમે તો એ જૂનું હુનું એના પખે આપણે બેસીએ ને તો કીક જાણવા મળે બરાબર. નવીન વાતો એની જૂનવાણીઓ એની વાતો કામ કર્યું એના પખે સત્સંગ કરીએ ને તો એના ઉપર કેવ્યું અટાણે તો આપણે સારું થયું અને આ સારો સમય છે. એના ડોહાઓની પહેલાં ભાઈ કેવા એની સમય કાઢ્યા હોય ને એ તો એનું મન જાણતું હોય બરાબર. આપણે ખાલી વાતો કરીએ કે આવી રીતના હે ને અટાણે ભાઈ ટૂંકમાં હે ને અટાણે આ બધું આપણે આ ફૂલ સુવિધાઓ મળી ગયું બધું હોય ને પહેલાં ભાઈ ખેતરોની મોટરસાઇકલોની આવી કંઈ સુવિધાઓ નહોતી બરાબર. અને હે ને એ આપણે બધી સુવિધાઓ મળી ગયું મોબાઈલોની મોટરસાઇકલોની વાહનોનું. પહેલાં ભાઈ વાહનો આ તેને કંઈ હોતા નહીં અને અટાણે જેટલું સુવિધાઓ વધ્યું ને એટલા જ ગઠીકના આપણે જ દુઃખી છે બરાબર. આપણા વિડીયા બધા ભાઈ કેવા આવતા હોય કેવા ન આવે એ બધા લાઇક શેર અને કોમેન્ટો કરતા રહીજો ને સબસ્ક્રાઈબ કરતા રહીજો અને મારો વિડીયો સારો આવતો હોય તો શેર કરતા રહીજો. હાલો તો બધાની જય માતાજી, જય વીર વસરાજ, જય મારી માં ખોડાલ.